करीना कपूर खान અને સૈફ અલી ખાન વચ્ચેની જબરદસ્ત કેમિસ્ટ્રી જોઈને બોલિવૂડમાં તેમને સૈફીનાનું નામ મળ્યું. બટ આ કેમિસ્ટ્રી બનતા પહેલા કરીનાએ સૈફ અલી ખાનને 2 વાર રિજેક્ટ કરી દેવાની એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન કરી વાત. કરીનાએ કહ્યું હતું કે સૈફે તેને પેરિસમાં 2 દિવસમાં 2 વાર પ્રપોઝ કર્યું હતું, કારણ કે સૈફની મમ્મીને તેના પિતાએ પેરિસમાં જ પ્રપોઝ કર્યું હતું. બટ સૈફના ની પર બેસીને પ્રપોઝ ન કરવાના કારણે કરીનાએ તેને રિજેક્ટ કરી દીધો. જ્યારે હોટેલ પહોંચીને સૈફે કરીનાને ફરી પ્રપોઝ કર્યું ત્યારે તેણે 2 દિવસ વિચારવાની વાત કરી અને 2 દિવસ પછી તેણે હા પાડી દીધી. રિસન્ટલી જ એક્ટ્રેસ લીઝા હેડને પોતાની શાદીનું અનાઉન્સમેન્ટ કર્યું હતું, બટ હવે લીઝા એક બીજા જ કારણથી આવી છે ચર્ચામાં. પ્રોડ્યુસર અભિષેક પાઠકની ફિલ્મ અતિથિ તુમ કબ જાઓગીની સિક્વલ અતિથિ ઇન લંડન બનાવવા તૈયાર હતા. તેની ફિલ્મમાં કાર્તિક આર્યન, પરેશ રાવલ, લીઝા હેડન મેઇન લીડમાં છે. ત્યારે લીઝાએ પોતાના બોયફ્રેન્ડ ડીનો લાલવાની સાથે મેરેજ કરવા જઈ રહી હોવાથી આ ફિલ્મ છોડવાનું અભિષેકને જણાવ્યું. અભિષેકનું માનીએ તો અનપ્રોફેશનલ રીતે લીઝાએ મેરેજ કરવા જઈ રહી હોવાથી આ ફિલ્મ છોડી દીધી. જોકે અભિષેક હવે લીઝાને અને તેની મેનેજમેન્ટ ટીમને કોર્ટમાં લઈ જવાની કરી રહ્યા છે તૈયારી. હાલ તો અભિષેકે શૂટિંગ પોસ્ટપોન કરી દીધું છે અને લીઝાની જગ્યાએ બીજી હિરોઈન શોધી રહ્યા છે, બટ તેમને કાફી નુકસાન પણ થયું છે. ફિલ્મ 5ની એક્ટ્રેસ તનિષ્ઠા ચેટર્જી સાથે રિસન્ટલી જ કોબેનિડાઇસ બચ્ચાઓ પર રંગભેદની ટિપ્પણી કરવા બદલ તનિષ્ઠા આ શો છોડીને ચાલી ગઈ હતી. ત્યારબાદ ચેનલ દ્વારા તેને કાલી કલૂટી કહેવા બદલ માફી પણ માંગવામાં આવી અને હવે તનિષ્ઠાને આ વાત પર સપોર્ટ મળ્યો છે 5ના પ્રોડ્યુસર અજય દેવગણનો. અજયે કહ્યું છે કે લાફ્ટરની એક લિમિટ હોવી જોઈએ. બધામાં સેન્સ ઓફ હ્યુમર છે અને જોક્સ બધાને પસંદ આવે, પણ જે જોક સંભળાવી રહ્યું છે તેણે પોતાની લિમિટ જાણવી જોઈએ. ઇન્ડિયન્સમાં એક પ્રોબ્લેમ છે કે ગોરી ચામડી વાળાને ખૂબસૂરત માને છે. આ જ કારણથી રંગ ગોરા કરવાના દાવા કરનારી ક્રીમ્સ ભારતમાં સૌથી વધારે વેચાય છે. ગોરો રંગ હોવો કોઈ વ્યક્તિના બહેતર હોવાની નિશાની નથી. જરૂર છે કે આપણે આપણી વિચારવાની રીત બદલીએ. શાહરુખ ખાન આજકાલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ધ રિંગનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના અલગ અલગ શેડ્યુલ થઈ રહ્યા છે. ત્યારે હાલ ફિલ્મની ટીમ પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં છે. ત્યારે શાહરુખે એક વિડીયો પોસ્ટ કરીને ઇમ્તિયાઝ અલી પર એક મજેદાર આરોપ લગાવ્યો છે. ધ રિંગના શૂટિંગ દરમિયાન શાહરુખ વારંવાર સોશિયલ મીડિયા પર કંઈ ને કંઈ પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આ વિડીયોમાં શાહરુખ લોકોની વચ્ચે ઉભા રહીને ડાન્સ કરતા પોતાનું શર્ટ ઉપર કરી રહ્યા છે, જાણે કે એબ્સ દેખાડવા માંગતા હોય. કિંગ ખાને વિડીયો સાથે કેપ્શન લખ્યું કે હવે મારા મેલ ડિરેક્ટર પણ મને ઓબ્જેક્ટિફાઈ કરી રહ્યા છે. પાપી પેજ માટે શું શું કરવું પડે છે. શાહરુખ ખાને આ વાત પર મસ્તી કરી છે. આ પહેલા ઓમ શાંતિ ઓમના એક ગીત માટે ફરાહ ખાને પહેલીવાર શાહરુખને 6 પેક એબ્સ બતાવવા પર મજબૂર કર્યા હતા. પછી હેપી ન્યૂ યરમાં અને હવે ઇમ્તિયાઝની આ વાત પર શાહરુખે મજાક કરી. એક્ટર અર્જુન કપૂર આજકાલ પોતાની ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડના શૂટિંગમાં છે બિઝી. ત્યારે રિસન્ટલી જ અર્જુન કપૂરે પોતાની કો-સ્ટાર શ્રદ્ધા કપૂર સાથે DDLJનો એક સીનને કર્યો છે રિક્રિએટ. અર્જુને ફિલ્મના શૂટિંગનો એક પિક કર્યો છે શેર, જેમાં શ્રદ્ધા કપૂર ચાલતી ટ્રેનના દરવાજા પર ઉભેલી જોવા મળી રહી છે અને અર્જુન ટ્રેનની પાછળ ભાગતો નજરે પડી રહ્યો છે. ફોટો શેર કરવા સાથે અર્જુને કેપ્શન લખ્યું કે માય DDLJ મોમેન્ટ. આ પિક 1995ની સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ફેમસ સીનને તાજો કરી રહી છે. અર્જુન અને શ્રદ્ધા ચેતન ભગતની નોવેલ હાફ ગર્લફ્રેન્ડ પર બેઝડ ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું કરી રહ્યા છે શૂટિંગ. આ પહેલા અર્જુન 2 સ્ટેટ્સમાં કામ કરી ચૂક્યો છે. હાફ ગર્લફ્રેન્ડના ડિરેક્ટર છે મોહિત સુરી. આ ફિલ્મ નેક્સ્ટ યર 19th મેના રિલીઝ થશે. જ્યારથી ફિલ્મ એ દિલ હે મુશ્કિલની ટીઝર ટ્રેલર એન્ડ સોંગ્સમાં રણબીર અને ઐશ્વર્યા વચ્ચે સ્ટીમી સીન્સ સામે આવ્યા છે, ત્યારથી હર બીજા દિવસે આવી રહ્યા છે ન્યૂઝ ધેટ બચ્ચન ફેમિલી ઐશ્વર્યાથી છે નારાજ. અમિતાભ અભિષેક છે ઐશ્વર્યાથી નારાજ. ઉપરાંત બચ્ચન ફેમિલી રણબીર અને કરણ જોહરથી નારાજ હોવાની પણ આવી વાત. જોકે રિપોર્ટ્સનું માનીએ તો આ સ્ટોરીઝમાં કંઈ જ સત્ય નથી. રિપોર્ટ્સ પ્રમાણે અભિષેક બચ્ચન અને રણબીર કપૂર વચ્ચે ઇન્ડિયન સુપર લીગ દરમિયાન સુપર બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંને વચ્ચે કોઈ જ ઓકવર્ડનેસ જોવા નહોતી મળી અને બંને ખૂબ જ સારી રીતે હસીને વાત કરી રહ્યા હતા આ મીટિંગ દરમિયાન. આ મીટિંગ એન્ટિલામાં રાખવામાં આવી હતી.
એન્ડ બાહુબલીના ફેન્સ માટે છે તેમની એક્સાઇટમેન્ટ વધારી દેતા ન્યૂઝ. વેલ, બાહુબલી 2 ધ કન્ક્લુઝન નું લોગો પોસ્ટર થઈ ચૂક્યું છે રિલીઝ. જી હા, ફિલ્મના મેકર્સે માત્ર લોગો પોસ્ટર રિલીઝ કરીને ઓડિયન્સની ઇંતજારી વધારવાનું જ કર્યું છે કામ, બટ સાથે જ પ્રોમિસ કર્યું છે કે બાહુબલી 2 ધ કન્ક્લુઝન નું ફર્સ્ટ લુક પોસ્ટર 22 ઓક્ટોબરના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 28 એપ્રિલ 2017 ના રિલીઝ થવા માટે છે સ્લેટ, અને આ ફિલ્મનું શૂટ રિસન્ટલી જ રેપ અપ કરવામાં આવ્યું. ડિરેક્ટર S.S. Rajamouli અને તેમની ટીમ હવે પોસ્ટ પ્રોડક્શનનું કરી રહી છે કામ. બાહુબલી 2 ધ કન્ક્લુઝન ઇઝ વન ઓફ ધ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ્સ ઓફ યર 2017. એક્ટ્રેસ વિદ્યા બાલન સ્ટાર ફિલ્મ બેગમ જાન, જે છે અબાઉટ ધ ટ્રોમા ફેસ્ડ બાય ડિસ્પ્લેસ્ડ વુમન ડ્યુરિંગ ધ પાર્ટીશન એરા. આ ફિલ્મ બનશે પહેલી એવી ફિલ્મ જે સ્ક્રીન્સને હિટ કરશે ઓન 6 જાન્યુઆરી 2017. નેશનલ એવોર્ડ વિનર શ્રીજીત મુખર્જીની ડિરેક્ટોરિયલ ડેબ્યુ ફિલ્મ છે બેગમ જાન. આ ફિલ્મમાં વિદ્યા બાલન એક કોઠાવાલીના કિરદારમાં નજર આવશે, જેમાં નસીરુદ્દીન શાહ, રજત કપૂર, ગૌહર ખાન, પલ્લવી શારદા, ઈલા અરુણ, આશિષ વિદ્યાર્થી અને ચંકી પાંડે મહત્વના કિરદારોમાં જોવા મળશે. ફિલ્મ MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી. ભાઈ, આ ફિલ્મે આવતા સાથે જ બોક્સ ઓફિસ પર મચાવી દીધી છે ધમાલ, અને આ ફિલ્મ બની ચૂકી છે સેકન્ડ હાઈએસ્ટ ફર્સ્ટ ડે ગ્રોસર ફિલ્મ ઓફ ધ યર. MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરીએ ફર્સ્ટ ડે ફ્રાઇડે કલેક્ટ કર્યા છે 21.30 કરોડ રૂપીઝ, વિચ ઇઝ ક્વાઇટ હ્યુજ અમાઉન્ટ. MS ધોની એવી પહેલી ફિલ્મ બની છે જેણે નોન હોલિડે રિલીઝ થઈને આ વર્ષમાં આટલી મોટી કમાણી કરી છે ઓન ઇટ્સ વેરી ફર્સ્ટ ડે. આ પહેલા સુલતાન ઈદના મોકા પર હાફ હોલિડે પર રિલીઝ થઈ હતી, જેને 36 કરોડ કરતા વધારે ફર્સ્ટ ડે કલેક્શન મળ્યું હતું. આ કલેક્શન સાથે ફિલ્મ MS ધોની ધ અનટોલ્ડ સ્ટોરી બની ચૂકી છે બિગેસ્ટ ઓપનર ઇન બાયોપિક જેનર. Filmmaker director Karan Johar is back with a brand new season of Coffee with Karan. Just recently જ કરણે Coffee with Karan season 5 નો પ્રોમો કર્યો શૂટ. 44 years old Karan Johare પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો Coffee with Karan મગ સાથેનો એક પિક કર્યો પોસ્ટ, અને સાથે કેપ્શન લખ્યું કે started the Coffee with Karan shoot today, shot the promo. This season things are hotting up. Coffee with Karan season 5 માટે ઘણા bigger અને better promises કરવામાં આવ્યા છે. સાથે જ વાતો એવી પણ છે કે Coffee with Karan season 5 માં ફર્સ્ટ ગેસ્ટ બનશે શાહરુખ ખાન along with આલિયા ભટ્ટ, અને તે પોતાની ફિલ્મ ડિયર જિંદગી વિશે કરશે વાત. ફરી એકવાર શાહરુખ ખાનની ફિલ્મ રઈસ જોવા માટે ઓડિયન્સને કરવો પડશે થોડો વધારે ઇંતજાર. વેલ, પહેલા ન્યૂઝ હતા કે રઈસ રિપબ્લિક ડે 2017 ના વીકમાં થશે રિલીઝ, બટ કાબિલની રિલીઝ ડેટને ન બદલવાના રાકેશના અનાઉન્સમેન્ટ પછી રઈસની પાકિસ્તાની કલાકાર માહિરા ખાનના કારણે રઈસ વિવાદોમાં આવી. તો હવે આવી રહ્યા છે ન્યૂઝ કે રઈસ ફિલ્મના વિરોધના ચાલતા અને સાથે જ કાબિલ સાથેની ટક્કરને ટાળવા માટે કદાચ રઈસની રિલીઝ ડેટ પાછળ ખસકાવવામાં આવી શકે. આમ પણ શાહરુખ ખાનને હાલ કોઈ રિસ્ક લેવાનું પોસાય તેમ નથી, કારણ કે શાહરુખની લાસ્ટ બે ફિલ્મ્સ દિલવાલે અને ફેન બુરી રીતે થઈ ચૂકી છે ફ્લોપ. સો વન્સ અગેન શાહરુખને રઈસની રિલીઝ ડેટ ચેન્જ કરવાનો આવ્યો છે વારો. કેટરીના કૈફ આજકાલ જગા જાસૂસનું કરી રહી છે શૂટિંગ, અને લગાતાર આ ફિલ્મ વિશેની અપડેટ્સ પણ આપી રહી છે. પણ ખાસ વાત એ છે કે કોઈ પણ પિકમાં કેટરીના રણબીર કપૂર સાથે નજર નથી આવી રહી, પણ તેની સાથે ડિરેક્ટર અનુરાગ બાસુ જ જોવા મળે છે. સેટરડે કેટરીનાએ જગા જાસૂસનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર, જેમાં કેટરીના રેલવે ટ્રેક પર બેઠેલી જોવા મળી રહી છે. કેટરીના ગુમસુમ નજર આવી રહી છે. તેનાથી થોડેક દૂર ટ્રેક પર એક એન્જિન દેખાઈ રહ્યું છે, જેના પર અનુરાગ ઉભા છે. કેટરીનાએ આ ફોટો સાથે કેપ્શન લખ્યું છે કે બહેતરીન શનિવારે સેટ પર દાદા અને હું. રણબીર સાથેના બ્રેકઅપ બાદ કેટરીના જગા જાસૂસના શૂટિંગ ફોટોઝ પોસ્ટ કરતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખી રહી છે કે તેમાં ક્યાંય રણબીરની ઝલક પણ ન હોય. એક્ટર અનિલ કપૂર દીકરા હર્ષવર્ધન કપૂરની ડેબ્યુ ફિલ્મને હિટ બનાવવા માટે કોઈ કસર છોડવા નથી માંગતા. આજકાલ તે પોતાના દીકરા સાથે મળીને ફિલ્મ મિર્ઝાને પ્રમોટ કરવામાં છે બિઝી. લાસ્ટ ફ્રાઇડે બાપ બેટાની આ જોડી કોમેડી શો ધ કપિલ શર્મા શોના સેટ પર પહોંચી, જ્યાં હર્ષવર્ધન કરતા વધારે અનિલ કપૂરે કરી મસ્તી. સેટ પરના કેટલાક પિક્સ આવ્યા છે સામે, જેમાં અનિલ કપૂર શોના પરફોર્મર્સ સુનિલ ગ્રોવર, કીકુ શારદા, અલી અસગર સાથે ફૂલ ઓન મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ મિર્ઝાના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરા અને અનિલ કપૂર આ મોકા પર ગરબા રમતા પણ જોવા મળ્યા. હર્ષવર્ધન કપૂર સયામી ખેર સ્ટાર આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.
એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પર હવે ફરી એકવાર આવી છે મુસીબત. યુપીના મુઝફ્ફરનગરના રહેનારા બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈની વાઇફે દારૂનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદ પ્રમાણે નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમનો પરિવાર તેને મેન્ટલી હેરેસ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિરાઝુદ્દીનના મેરેજ 4 મહિના પહેલા જ દિલ્હીના જાફરાબાદમાં થયા હતા. નાના ભાઈની વાઇફે તેના પર દહેજ ઉત્પીડન અને ડોમેસ્ટિક વાયલન્સની ફરિયાદ કરી છે. હાલ આરોપો વિશે તપાસ ચાલી રહી છે, જેના બાદ આગળની કાર્યવાહી થશે.